આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ. તો આમળાનો જ્યુસ બનાવવા માટે મેં 6 નંગ આમળા લીધા છે. તો હવે આપણે એને ધોઈને સાફ કરીને પહેલેથી જ લીધેલા છે. તો હવે આપણે એને કટ કરવાના છે. તો આ રીતે આપણે કટ કરી નાખવાના નાના નાના ટુકડામાં. તો આમળા બધા કટ થઈ ગયા છે. તો આપણે એનું જ્યુસ બનાવી નાખશું. તો આપણે હવે આ આમળાને બધાને ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો આ રીતે નાખી દેવાના. તો એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, થોડું કાદુનો ટુકડો નાખવાનો છે નાનો એવો, મીઠા લીમડાના પાન નાખવાના છે, 4-5 પુદીનાના પાન નાખવાના છે, થોડા ધાણા લીલા નાખવાના છે, જીરાનો પાવડર નાખવાનો છે, 1 ચમચી ખાંડ નાખવાની છે, અડધા લીંબુનો રસ નાખવાનો છે, થોડું આપણે પાણી નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે જોઈ લઈએ તો ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો પાછું પાણી એની અંદર ઉમેરી દઈએ. આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. આપણે પાછો ફરીથી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો આપણો હવે જ્યુસ બનીને રેડી થઈ ગયું. તો હવે આપણે એને ગાળી નાખવાનું છે. આ જ્યુસ તમે પીવામાં સવારે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે. અને આને આપણે તમારે ખૂબ જ ફાઈબર આવે છે. ગેસ કબજિયાત કોઈ પણ રહેતું હોય તો એના માટે ખૂબ જ તે સારું કહેવામાં આવે છે. હવે આપણે આ બધું જ્યુસ ગાળી લેવાનું છે. આ રીતે જ્યુસ બનીને આપણું રેડી છે. તમને આ વિડીયો જોવો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો. આપણે આની અંદર મરી પાવડર નાખી દેવાનો છે, થોડું થોડું બરાબર મિક્સ કરી લેવાનું છે. સવારે ઉઠીને ભૂખ્યા પેટે પીવાનું છે.